બાબર શિવમ પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ, બેરલ દીઠ ₹500 કમિશનના આક્ષેપ વચ્ચે ફાયર સેફટી સાધનોના અભાવની પણ ચર્ચા। વાવથરા જિલ્લાના બાબર ખાતે આવેલા શિવમ પેટ્રોલ પંપ પર ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા ભારે રોષનો માહોલ સર્જાયો છે। ખેતી અને સિંચાઈ માટે મહત્વના સમયમાં ખેડૂતોને ડીઝલ માટે લાંબી રાહ જોવી પડી રહી હોવાનું સામે આવ્યું છે। અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય રીતે ડીઝલ મર્યાદિત આપવામાં આવે છે, જ્યારે બેરલમાં ડીઝલ લેવા માટે અલગથી રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। ખેડૂતોમાં ચર્ચા છે કે બેરલ દીઠ અંદાજે ₹500 સુધીનું કમિશન લેવામાં આવી રહ્યું છે। આક્ષેપો મુજબ સામાન્ય ખેડૂતોને ડીઝલ ખૂટી ગયું કહી પરત મોકલવામાં આવે છે, જ્યારે કેટલાક લોકોને સરળતાથી ડીઝલ મળી રહે છે, જે કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતી કામ માટે ટ્રેક્ટર, પંપ સેટ અને અન્ય સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી છે, પરંતુ સમયસર ડીઝલ ન મળતા ખેતી કામગીરી પર સીધી અસર પડી રહી છે। કેટલાક ખેડૂતો દૂર દૂરથી ડીઝલ લેવા આવ્યા હોવા છતાં ખાલી હાથે પરત ફરતા હોવાનો દાવો કરી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પેટ્રોલ પંપ પર પૂરતા ફાયર સેફટી સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ અને વેચાણ વચ્ચે જો આગ જેવી આકસ્મિક ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, છતાં સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી હોવાના આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો પેટ્રોલ પંપ પર સુરક્ષાના નિયમોની યોગ્ય પાલના થતી હોય તો ફાયર સેફટીના સાધનોનો અભાવ કેમ જોવા મળે છે, અને જો કમિશન તથા ગેરરીતિના આક્ષેપો વચ્ચે સુરક્ષામાં પણ બેદરકારી હોય તો જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે? ખેડૂતો અને સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર તંત્ર દ્વારા પેટ્રોલ પંપ ધારકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ પેટ્રોલ પંપ પર ફાયર સેફટી સહિતના નિયમોનું કડક પાલન કરવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। મારું નામ પટેલ રામજીભાઈ પાંચાભાઈ, હું ગામ ચારંડાનો વતની છું। અમને બપોરે 3 વાગે ફોન કરીને બોલાવેલા કે તમે ડીઝલ લઈ જાઓ। અમે 6 વાગે સાંજે અહીંયા આવી ગયા। આવીને અમને કે 5 મિનિટ તમે બેસો। વળી અમે બેઠા, વળી આશ્વાસન કલાક પછી કીધું તમે બેસો। 12 વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યા। 12 વાગ્યા પછી એમના જે સગાવાલા હતા એમને સગાવાલા કરી એમને ડીઝલ બધું વેચી આપેલું છે, અને અમને કોઈ ₹1 ડીઝલ આપેલું નથી। અને ડીઝલ જેને આપતા હતા એમને ડીઝલ એક બેરલ સાથે ₹500 કમિશન લઈ અને એમને આપેલું છે। એ અમારી પાસે બધું પ્રૂફ છે। અને આ પેટ્રોલ પંપ માર્કેટ સામે આવેલો છે, શિવમ પેટ્રોલિયમ પંપ છે। અને એમને કેટલો પેટ્રોલ આપ્યો? એમને 15,000 નું પેટ્રોલ આપેલું અને 15,000 ને ₹500 કેશ લીધેલા। ₹500 કમિશન પેટે લીધા। અને જે વેચાણ કરનાર રાતે જે હતા એ દેસાઈ ચહેરાભાઈ હતા, એ એમની મનમાની ચલાવી અને જે વિતરણ કરતા હતા અમનું કોઈ પણ સાંભળતા નતા। પછી રાત્રે પાણીનું પીવાનું અમે કીધું અમે તરસા થયા છે, પાણી અમને પીવડાવો, તો કે અમારી પાસે પાણી નથી, અને જો તમારે બીજી વાર આવવું હોય તો આવજો, નહીં આવો તો ચાલશે, એવી અમારે તમારી કોઈની જરૂર નથી। અભદ્ર ભાષણ મારી સાથે કરેલું છે। તમે ખેડૂત છો? અને હું ખેડૂત છું, ખાતેદાર છું। અત્યારે તમારે શાના માટે પેટ્રોલ? અમારે સાહેબ અત્યારે ઉનાળુ ખેતર ખેડ કરવા માટે, ખેડીને ચોમાસું વાવેતર કરવા માટે। કેટલી જમીન તમારી? મારે 25 વીઘા મારે જમીન છે। મારા ખેતરમાં પલાવું ગાઢના અત્યારે એર આવેલો છે, ખેતરની વચ્ચે ટ્રેક્ટર પડેલું છે। આપ જોવું હોય તો સ્થળ ઉપર આવીને જોઈ શકો છો।